અરે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચાલ આયા અરે વાહ થેન્ક યુ કહી દો. થેન્ક યુ ઘરમાં થાઈલેન્ડ જ થઈ ગયું. બધી સુટકેસો ખુલી ગઈ છે અને બધી પોતપોતાના કપડાના હવે ભાગ પડી રહ્યા છે. રુદ્રભાઈ, ઝાલભાઈ અને અમિતભાઈ આગળ ચેન્જ કરી નાખે ને પછી તમને બતાવીએ. ટાઈગરભાઈ આવી ગયા ખાઈ રહ્યા, પણ થાઈલેન્ડના લોકોનો ટેસ્ટ હોય એટલે આપણે થોડોક અલગ લાગે. પછી ચોકલેટ મસ્ત છે તો આ બીજી ટેસ્ટ કરીએ. ગાઈસ તો ફાઇનલી મમ્મી આવી ગયા છે. જોઈ શકો છો કે અમારા અમિતભાઈને જાઉટ માટે રહ્યા છે. તો દાદીમાની બેગો મમ્મી થાઈલેન્ડ ગયા હતા તો અત્યારે થાઈલેન્ડથી આવી ગયા છે અને છોટી ગયા છે. એક જ મિનિટ છે. દાદીમાં આવે છે બેગ લઈને. અમારે જાહલ લીધી દાદીમાં આવી ગયા. અમિતભાઈ દાદીમાં આવી ગયા. અમિતભાઈ દાદીમાં આવી ગયા. અહીંથી ઉના આવ્યા હતા અને ઉનાથી નહીં આપણું છે આપણો સામાન છે. આટલી તો તને બતાવીને બધી આપું. બધી વસ્તુ લાવી, કપડા લાવી, બધી મસ્ત વસ્તુ લાવી તમારા. તો ગાંધીગીરી YouTube ચેનલમાં સ્વાગત કરો. તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. દાદીમાં આવી ગયા. હેલો ગાઈસ, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. કેમ છો બધા? તો ફાઇનલી મમ્મી આવી ગયા છે થાઈલેન્ડથી. તો શું આપણા માટે વસ્તુ લાવ્યા છે તો બધું આ વ્લોગમાં જોવાનું છે મિત્રો. તો વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. તો ચાલો અંદર. A few moments later. અત્યારે બધી સુટકેસ લઈ અને બેસી ગયા છે ને અમારા જાહલબેન ને બધા બેસી ગયા છે ને આવી ગઈ છે થાઈલેન્ડથી કેટલી બધી વસ્તુ. કોની વસ્તુ છે હવે ધીમે ધીમે બધાને મળશે. જો કે પહેલી વસ્તુથી સ્ટાર્ટિંગ થઈ ગયું છે. આ હું છે જાહલબેનની સ્કર્ટ છે. થાઈલેન્ડની સ્કર્ટ બતાવો તો ઊંચી કરીને. આ થાઈલેન્ડની સ્કર્ટ. લેંગો દિવ્યા માટે લેંઘો છે. ગાઉન થઈ ગયું વંશાનું. એ બધું આ જાહુ બેનનું તો ટી શર્ટ. થાઈલેન્ડ નહીં પહેરવા તો મોંઘું છે. અમારું નાઇટ ડ્રેસ. આ કંપાસ છે. આ રુદ્રભાઈ ના આ એટલે આ રુદ્રના છે. હે રુદ્ર તારા ઉભો થા એલિફન્ટ વાળો લઈ ગયો. થોડો ટૂંકો થાય એને મને ખબર હશે એટલે પીસા મેં લીધા. હે ઓમો તું ઉભો થાય લઈ લેતા ઓમો થઈ જાય. તૂટે નહીં અમિત ને બરાબર છે. બે ને બરાબર છે. બરાબર છે. આ પણ બાજુ હાલ પકડી લો. આ કપિલભાઈ આ શર્ટ છે થાઈલેન્ડ નો શર્ટ છે મિત્રો ના અને એક આખી જોડી છે. આ પતલું વાળું પેડ. હા કુર્તી છે થાઈલેન્ડની. બે ભાઈની મસ્ત છે. સાલ છે. આ બીજા બે છોકરાની ટી શર્ટ છે. મને એમ કેલા કપડા ટૂંકા થશે બરાબર. થાઈલેન્ડ એટલે પછી મને બીક લાગી એટલે મળી મેં કીધું આ પાછું મેં આ બાજુ પહેરાવી દઉં ચેક કરાવી લો બેને. હાલો આ બરાબર છે. બોલો થોડા ટૂંકા છે પહેરાવેલા. એમ તો ખરી જ આપણું કાઢવાનું ના ખાય. જો તો રુદ્ર સામે જો જોઈ શકો છો મિત્ર થાઈલેન્ડ. અને થાઈલેન્ડના વધારે પડતા કપડામાં હાથીનો ફોટો હોય જ. થાઈલેન્ડ. ચલો અમિતભાઈની વારી સાઈડમાં બેસી જા. આમનો રે થોડો. મને એમ લાગ્યું ને કે ઓલા ટૂંકા છે એટલે પછી મેં પાછું આ એક ટી શર્ટ લીધું તો હાથી પડી મારી વાત. શંકા હતી. લાવો વાહ એ જો અમિતભાઈ બેસી જાઓ બેરીને.
બે ટી-શર્ટ પહેરે જો આ થાઈલેન્ડનો પ્લાઝો એટલે ગાઉન છે ગાઉન છે મનીષાનું જો આ બહુ નિશી છે એટલે પછી તોય વેરાયટી મળી તો કઈ આદાને નહીં કોઈ વેરાયટી દર વખતે મળતી નહીં આદાને બરાબર છે વેરાયટી સોયા કરો એકથી એક ખાઈ લે આ સાબુબેનના પાસા કપડાં છે ઓલા પહેરવા સાબુબેન લાવો પહેરાવી દઉં જો તને ગમે ને લી લા કાઢ નાખી આ પહેરી દે આમાં પ્લાઝો આવશે સાથે આમાં પ્લાઝો છે આ દિવ્યાનો છે પ્લાઝો થાઈલેન્ડ હા ત્રણેય છોકરાનો થાઈલેન્ડના નિકર ચડ્ડી અઝાહુબેનનું છે થાઈલેન્ડનું આ આપણે છે ઉપર પહેરવાનું ટોપ આ કપિલભાઈ માટે છે બેંગોનભાઈ ક્યાં ગયા કપિલભાઈ હાલી ટી-શર્ટ આ ચુંદડી છે ત્રણેય આપણે બે વહુ માટે ને એક મારા ફરી સાજુબેનમાં સાહુબેન માટે વધારે વેરાયટી છે કેમ કે લાડલી છે ને સાહુબેન બે ભાઈ બહેન છે એક જ બેન છે લાડલી છે થોડીક વિદેશની શોખીન છે એટલે આવવાની પણ બેનની ગણતરી હતી ટિકિટ વધારે મહેંગી હતી એટલે પછી હું એના માટે બધી કપડાં લેતી આવી આ પણ સાહુબેનની વેરાયટી છે જો થાઈલેન્ડની આવી ગયા સાહુબેન કેમ લાગે છે ચાલો બીજી વેરાયટી પહેરી લો પેટ ઊંચું જ હોય હો, એને અડાડી જતી નહીં પેટ આમ ઊંચું જ રાખવાનું હોય. કેટલું સરસ છે જાનમાં સરસ આ બીજો કમર જાન ગમે ને ચોટી જાય હાલે પેટ હવે આ પણ થાઈલેન્ડનું ટી-શર્ટ કપિલભાઈનું છે કપિલભાઈ પહેરી લેવાનું એમ છે પછી તમને વાઈટ આપી દઈશ તો વાઈટ છે થાઈલેન્ડ કરી દીધું છોકરા જ્યાં નથી આ બેંકોક. જઈ ન શકે આ બેંકોકનું છે મારું ટી-શર્ટ છે બેન અરે પેલામાંથી જો ખાલી દે આ બધી નાખ આ કુર્તી છે આ વેરાયટી છે ફૂડ ફ્રૂટનું બકેટ છે ફ્રૂટ બાસ્કેટ હાલો હવે આપણે જઈએ છીએ શું કહેવાય છે કે બીગી. ફોનમાં કહેતા હતા મને તો બીગી નામ પેન્ટ. ન આવડે તોય ભાઈ લઈ બિગી ગયા. પેન્ટ ને ટી-શર્ટ હા ને આ થાઈલેન્ડનો શર્ટ શર્ટ છે સ્મૂથલી આય આ બધી અમારે જયાબેન છે ને રસોયા એના માટે છે એની બેબી માટે છે ખુદના એના છે થોડા કપડાં પાછળ આ વેરાયટી છે બધી અંદર. ઘરના પાછળ છોકરાઓ માટે છે આઈ એમ એવા- આ બાજુ છે ને ભાઈ બેસ્ટ વેરાયટી હવે હું તમને આપું છું ખાવું છે તમને આ પેન છે તારી પિંક હોય ને લેડીઝ કઈ છે તારી જાવ લઈ લે આમાંથી તને કઈ ગમે મારી વાઈટ કોઈ નહીં નાખતા હો, મોંઘી છે મત કમ્પ્લીટ ક્યાંથી થઈ હા. લાઈટ ક્યાંથી થઈ ઉપર ફરેરો રોશન જી તો અહીંયા પણ મળે કઈ ના ફરેરો રોશન હે ફરેરો રોશન તો એને ખોલી એની છે જોઈ તાકો ઈ મને તો કઈ ખબર ફરેરો ન રોશન એટલે ફરેરો રોશની ને ઈ છે પણ નાની છે ને થાઈલેન્ડની બધી કેટલી સાત. આ મીઠાઈ છે પહેલા બધી કપિલ સર આઈની જેવી છે હાલે કેમિકલ હવે કે હે આ મૂંગી હોય છે મોંઘી છે ને પછી આ ચોકલેટ ચોકલેટ છે આ પણ ચોકલેટ છે તમને આપું શું છે ઈ. જોઉં છું. ગોલ્ડ બિસ્કિટ હા ગોલ્ડ બિસ્કિટ હાલે એ બે તો મળી રહી અને આ પણ મળી ઓલી વેરાયટી મસ્ત છે ગોલ્ડન આ પણ જા વેરાયટી મસ્ત છે બધી શું છે રાઈટ આને મળે નહીં આ પણ મળે આ બધી દબાવવા માંડ્યા કપડા બધી લઈ લઈને હે
જીદ એકવાર થાકો એમ છે હે જેલીસ છે. હાલે દીવ્યા હા અમે તીધું. આપણે છેલ્લી બાકી હતી ને ડબલો તો મૂકતે જેલી ચોકલેટ આ બાજુ આવે જો ભાઈ હવે તો છેલ્લી વેલી છે આમ એ તો કઈ પછી મસ્ત હોય તો મસ્ત હે? બે ચોકલેટ છે તેલ મૂકી દીધા. તેલ ત્યાં બીજી પેચ નો હવે મને પણ વીકી વાસ આવી બે દીવું થયો હા એના તેલમાં છે એટલે જે એમાં શાક ખાઈ નહીં માણા નોય. એનું તેલમાં છે. આ વેરાયટીઝ છે ને હા ટ્રેડિશનલ હોય. આ વેરાયટીઝ બહુ મસ્ત હશે જાઓ બસ અમે તો 1 મિનિટ તો ખાઈ ગયા. આ તો સોનાનું છે. એ કપિલભાઈ મશરૂમ કપિલભાઈ ખાય છે કેવું ખાય? એ પેલા કપિલભાઈ ઓપનિંગ કરશે એનું ये मशरूम क्या होता है? मशरूम कभी नहीं खाया. મસ્ત છે मशरूम नहीं. એ બાપા मैंने આ તો કઈ ઉતરવાની દવા દાંત મેરે ભેગું તો ઉપાડી લીધું ગાડી કરશે મસ્ત નહીં લાગેલા તો ઈ કા આમ ખાઓ ગાડી કરશે એમ લાગેલા લા ઉતરે ઉતરી ખાઈ જા હાલે રુદા કોને કાઢ નહીં લખાના તું બે ખાસ ઘડી કેટલી લાગે પછી બહુ મસ્ત એ ખાઈ ગયો ને એટલે મને રવાડે નહીં વાત જ કાવી તો મસ્ત પછી તો નીકળી ચોકલેટ ખાઈ રહી છે આ પણ થાઈલેન્ડના લોકોનો ટેસ્ટ હોય એટલે આપણે થોડોક અલગ લાગે બાકી ચોકલેટ મસ્ત છે તો આ બીજી ટેસ્ટ કરીએ पहले पिज्जा से चेक कर से આ મસ્સીમાં આવતી લાગે હજી ચોકલેટ હા હા હવે હા બસ આ તો મસ્ત હશે नीचे सीधा जाकर खा. માની ખાવી આ તો બીજી છે આ ગમે હવે મને તો કે ઘરમાં થાઈલેન્ડ જ થઈ ગયું બધી સુટકેસો ખુલી ગઈ છે અને બધી પોતપોતાના કપડાના હવે ભાગ પડી રહ્યા છે રુદ્રભાઈ ઝાલભાઈ ને અમિતભાઈ આગળ ચેન્જ કરી નાખે ને પછી તમને બતાવીએ ટાઈગરભાઈ આવી ગયા છે આ મોટી આ જોઈ લો એટલે બે તમને થઈ ગઈ પછી કર લો ચાહલબેનના કપડા જોઈ શકો છો થાઈલેન્ડના ચાહલબેન બહુ ખુશ થઈ ગયા ચાહલબેન ખુશ છો રાધીમાં થેન્ક યુ બેન તો કહો યાર दाद में आया कि तेल निकले. લાય હા લઈ હવે એ રુદ્રભાઈ ની પેર છે થાઈલેન્ડ વાળી રુદ્રભાઈ પહેરી લો આવી સ્કર્ટ હોય છે જાહલબેને બીજી સ્કર્ટ પહેરી છે બહુ જ મસ્ત છે અને આ ઉમિતભાઈ અને રુદ્રભાઈ કપડા બદલાવી રહ્યા છે અરે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ જય 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 આયા તો અરે વાહ વાહ થેન્ક યુ કહી દો थैंक यू दादी माँ. હે ઓર આવવાનું તો થાઈલેન્ડ આવવાનું કાળો લેવો કરીને નહીં આવી જાવ કેમ છે હવે નાઈસ હવે ખુશ ને ચાલો આ બીજી જોડી છે રુદ્રભાઈની અને અમિતભાઈની થાઈલેન્ડની ફોટો પાડી દઈએ તો આવી કંઈક હતું મમ્મીની થાઈલેન્ડની ટ્રીપ અને મમ્મીએ ત્યાંથી ખરીદી કરીને આપણા માટે બધા કપડાં લાવ્યા છે જે તમને વિડીયોમાં બતાવ્યા તો કેવો લાગ્યો વિડીયો મિત્રો કમેન્ટ કરીને કહેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માતરમ ભારત માતા કી જય